31 જુલાઈ 2026 શુક્રવાર। સત્ય કડવું છે, એ પણ જો સત્ય પોતાના લાભમાં નહીં બલકે અન્યના લાભમાં હોય તો કડવું થઈ જાય છે। જે વ્યક્તિ આવું કડવું સત્ય ઉચ્ચારે છે તેનો તિરસ્કાર કરવામાં આવે છે। તિરસ્કાર કરવાની રીતો અલગ અલગ હોય છે। પૈગંબર ઈર્મિયાએ ધમકી આપવામાં આવી હતી એમ કડવું સત્ય ઉચ્ચારનારને ધમકી આપવામાં આવે છે। તો પ્રભુ ઈસુના ચારિત્ર પર કાદવ ઉછાળવામાં આવ્યો હતો એમ કડવું સત્ય ઉચ્ચારનારના ચારિત્ર પર શંકા ઉઠાવવામાં આવે છે। હું કેટલે અંશે સત્યપરાયણ વ્યક્તિ છું? હું ગમે તે ભોગે સત્યને વળગી રહું છું કે નિરાશ થઈને અથવા બીકના માર્યા સત્યને છોડી દઉં છું? જ્યારે કોઈ મારી ભૂલો તરફ આંગળી ચીંધે કે મારે કોઈ બાબતમાં સુધારો કરવાની જરૂર છે એ બાબતે કે મને પડકારે ત્યારે હું એની ભૂલો કાઢું છું કે આત્મનિરીક્ષણ કરી સુધારવાનો પ્રયત્ન કરું છું?